અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની। કોમનવેલ્થની યજમાનીને લઈને નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું, ભારત માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને પ્રતિબિંબિત કરતી આ ઘટના છે। રમતગમત ક્ષેત્રે ઇકોસિસ્ટમની સંયુક્ત શક્તિને પ્રતિબિંબિત કરતી ક્ષણ। ગર્વ અને જુસ્સા સાથે અમે વિશ્વનું સ્વાગત કરવા તૈયાર હોવાની વાત હર્ષ સંઘવીએ કહી। એસોસિએટ એડિટર અરુણ શાહ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, કહી શકાય કે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે ભારત અને ગુજરાત માટે આ ગૌરવ સમાન ક્ષણ, કારણ કે ગઈકાલે ઘોષણા થઈ, સત્તાવાર જાહેરાત થઈ કે યજમાની અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની। ભારત ગુજરાત માટે આ કેટલી ગૌરવ, કેટલી અભિમાનની ક્ષણ અને કેટલો ફાયદો ભારતને આ આખા આયોજનથી? સંજુની, ભારતને કોમનવેલ્થ 2030ના બીડ માટે જે ગઈકાલે મંજૂરી આપવામાં આવી, પરિણામે કહી શકાય કે ન માત્ર ભારતની સાથે સાથે ભારતમાં સમાવિષ્ટ એવા ગુજરાત રાજ્યનું ગૌરવ પણ વધ્યું છે। તેમાં પણ ખાસ કરીને જોઈએ તો મેટ્રો સિટી તરીકે જે વિકાસ પામી રહ્યું છે તેવા અમદાવાદ શહેરના આંગણે આ કોમનવેલ્થ 2030 યોજવામાં આવશે। પરિણામે કહી શકાય કે એક ભારત, ગુજરાત અને અમદાવાદ ત્રિવેણી સંગમને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। ગઈકાલે ભારે આતુરતાનો અંત આવ્યો અને તેની સાથે જ અત્યારે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના સંદર્ભમાં દિલ્હીથી શરૂ કરીને ગાંધીનગર અને અમદાવાદ સુધી સમગ્ર ગુજરાતમાં આ કોમનવેલ્થની તૈયારીઓને પૂરજોશમાં હાલના તબક્કે ઓલરેડી શરૂ થઈ ચૂકી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જે ભારતમાં જો ગુજરાતમાં જોઈએ તો ગુજરાતના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં આવેલા સ્પોર્ટ્સના જે કોમ્પ્લેક્સો છે તેનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ આ કોમનવેલ્થના પગલે ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે તે મુજબ વધુ 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો અત્યાધુનિક સુવિધા સાથેના રચવામાં આવશે। પરિણામે કહી શકાય કે એક વિકાસની યશગાથા અત્યાર સુધી આર્થિક ક્ષેત્રે ભારતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં વધુ એક સિદ્ધિ અને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે એક સિદ્ધિનો ઉમેરો થયો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન હતું, ખાસ કરીને તત્કાલીન સમયમાં વર્ષ 2014માં તેઓ મુખ્યમંત્રી તરીકે અહીંયા ગુજરાતમાં હતા અને ત્યારે જે તેમણે સ્વપ્ન સેવ્યું હતું ને જે એક પંક્તિ આપી હતી કે જીતેંગે ગુજરાત, રમેંગે ગુજરાત, એટલે રમેંગે ગુજરાત, જીતેંગે ગુજરાત। હવે કહી શકાય કે જ્યારે કોમનવેલ્થ અમદાવાદના આંગણે યોજાય છે ત્યારે ન માત્ર ભારતની સાથે સાથે ગુજરાત અને અમદાવાદના રમતવીરોને પણ આના કારણે મોટું પ્રોત્સાહન મળશે। એટલું જ નહીં, રમતગમત ક્ષેત્રે આગળ આવવાની જે તકો છે તેના ઉજળા ચાન્સીસ હવે અમદાવાદના આંગણે યોજાશે। પરિણામે એના ચાન્સીસ પણ વધી જશે। એટલે એક રીતે કહી શકાય કે રમતગમત ક્ષેત્રે એક વિશિષ્ટ સિદ્ધિ એટલે કે ઇતિહાસના સુવર્ણ અક્ષરે ગઈકાલનો દિવસ છે એ પ્રતિનિધિ થયો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે આ કોમનવેલ્થ જ્યારે અમદાવાદના આંગણે યોજાવાની છે, સાથે સાથે જોઈએ તો રોજગારીની અનેક તકો પણ આ 2030માં જ્યારે કોમનવેલ્થ અહીંયા યોજાશે ત્યારે તેના પગલે વિકાસની સાથે સાથે રોજગારીની તકોનું પણ સર્જન થશે। એટલું જ નહીં, પરંતુ જે રીતે ગુજરાત ખાણીપીણી માટે જે પ્રખ્યાત છે અને ખ્યાતિ પ્રાપ્ત છે તેનો અનેરો લાવો ન માત્ર ગુજરાતના લોકો પરંતુ દેશના લોકો, હવે વિદેશના લોકો પણ તે આરોગીને તેને રમતગમત ક્ષેત્રે જ્યારે કોમનવેલ્થ અહીંયા યોજાશે ત્યારે અનેક લોકો, એટલે એક રીતે કહી શકાય કે આ જે કોમનવેલ્થની સિદ્ધિ છે એ ન માત્ર ભારત પૂરતી, ન માત્ર ગુજરાત પૂરતી, ન માત્ર અમદાવાદ પૂરતી, પરંતુ સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે વિશ્વમાં એક અનેરી અને એક અનેરો ડંકો ન માત્ર ભારતની સાથે સાથે ગુજરાતનો ડંકો પણ વિશ્વના ક્ષેત્રે વાગ્યો છે અને અમદાવાદનું નામ પણ રોશન થયું છે। જી સંજીવની, ધન્યવાદ અરુણ આ સમગ્ર જાણકારી બદલ।